છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બારડોલી અને સંખેડા તાલુકામાં મબલક કપાસનું ઉત્પાદન થતા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં ભાવ ઘટાડવાની દહેશત ફેલાતા ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા ઉમટ્યા હતા। કપાસની જીનોમાં એક કિલોમીટર સુધી કપાસ વેચવા આવેલા ખેડૂતોના વાહનોની લાઈનો લાગી હતી। કપાસ વેચવા માટે આવ્યા છે, 9 વાગ્યા ઊભા છે અને સાધનો તો વધારે થાય છે। આ લાઈનમાં ઊભા રહેવાનું મુશ્કેલી તો પડે જ વળી। સવારના આવીને 10, 12, 11 12 વાગી જાય ને 1 વાગી જાય ને 2 વાગી જાય, કોઈ નક્કી ના કહેવાય। પાણીની તો હવે તઈ જાય તો મળે કદાચ ટાંકી પર, બાકી બીજે તો કંઈ મળે। સરકાર પાસે વળી આ સુવિધા કરે, વળી બીજું શું પાણીની વ્યવસ્થા કે બીજું એમ સુવિધા કરે તો સારું। કલાકો તો ભાડે કરીને આવેલા હોય એમનું શું થાય સાધનો।